ભાવનગરમાં શહેર જિલ્લા પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિ દ્વારા પાટીદાર મહિલાઓ દ્વારા થાળીનાદ કરી દોષિત પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા તેમજ નેતાઓ અને પાટીદારના આ અનામત સમર્થન નહીં આપતા તેવા લોકોને પણ તેમના વિસ્તારમાં મત ન માંગવા આવવાની ચીમકી સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। પાટીદારો અનામતની માંગને લઈને સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને જેમાં 25મી ઓગસ્ટે પાટીદાર રેલી બાદ રાજ્યભરમાં સ્થિતિ વણસી હતી, જેમાં પાટીદારો પર પોલીસ દ્વારા દમનની ઘટના એ સમગ્ર રાજ્યમાં ભારે હાહાકાર મચાવી હતી, જેથી અનામતની માંગ કરી રહેલા પાટીદારોને અનામતની સાથે સાથે હવે દોષિત પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। જેમાં ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં ભાવનગર શહેર જિલ્લા પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષ સમિતિની પાટીદાર મહિલાઓ દ્વારા થાળીનાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર મહિલાઓ અને બાળકો દ્વારા થાળીના નાદ કરી સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં દોષિત પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી તેમજ સરકારની નીતિને વખોડીને કહ્યું હતું કે જો સરકાર અન્ય સમાજને અનામતનો લાભ આપે છે તો પાટીદારોને કેમ ના આપે। ઉપરાંત હાલના તેમના આ અનામત આંદોલનમાં જે નેતાઓ તેને સમર્થન નહીં કરી રહ્યા તેઓ નેતાઓને કોઈ પણ ચૂંટણીમાં તેના વિસ્તારમાં પ્રચારમાં અથવા તો મત માંગવા આવવું નહીં તેમ જણાવી પોતાના આક્રોશ વ્યક્ત કર્યો હતો। મારે તો એવું છે કે મને કોઈ અનામત ની એવી નથી, પણ મારા બધા જ પાટીદારોને અનામત મળવું જોઈએ। તમે ઘરે ઘરે જઈને એવી તપાસ કરો છો, ઘરે ઘરે મત લેવું હોય ત્યારે ભીખ માંગવા આવો છો, હાથ લાંબા લાંબા કરીને। ભિખારી તો તમે છો, ભિખારી અમે નથી। તમારે એક એક ઘરે આવીને ભીખ માંગવી પડે છે। ભિખારી અમારા કોઈ પાટીદાર ભાઈઓ બહેનો નથી। અને આનંદીબેન પટેલ પણ એવું બધું કરે છે કે માણસોને લાલચ આપી આપીને અહીંયા બંગલા કરી દેશું, અહીંયા જમીન કરી દેશું, તો અમારા માટે થાય અને તમે 12 લાખના મકાન કર્યા અને પેલા લોકોને 7 લાખના મકાન કર્યા, તો પાટીદારોને પણ એની સાથે કરી દેવું જોવે। અને છોકરાઓ ભણે ના ગણે એની કોઈ સાર સંભાળ લેતા નથી। માણસો ક્યાંથી ઘર વેચી વેચીને ભણાવ્યા હોય તો એને પણ નોકરી નથી આપતા। એપ્લિકેશન વાળાને નોકરી આપે છે તો અમે લોકોએ શું કઈ ગુનો કર્યો છે? હા, અને ફીનો વધારો કરે છે અને જ્યાં ત્યાં જે હોય ને આમ બધી ભ્રષ્ટાચાર અને બધી લાલચો આપી આપીને સ્કીમ કાઢ્યા રાખે। ગેસના બાટલામાં તો કે આવી રીતના કરો, આવી રીતના કરો, બધામાં ડબલ પૈસા ભરાવે છે અને જ્યાં ત્યાં પણ બસ। અને હું તો એમ કહું છું, એ પટેલ ખુરશી નથી, એ પોતાની લાલચ ખુરશી અને પોતાના જ ઘર ભર્યા છે અને પોતાના જ વિચાર કર્યા છે। આનંદીબેન પટેલ થાળીનાદના આ કાર્યક્રમમાં મહિલાઓની સાથે પુરુષ પણ જોડાયા હતા। પાટીદારો દ્વારા જે અનામતની માંગ કરવામાં આવી રહી છે, જે બાબતે હવે પાટીદારો દ્વારા અનામત આંદોલનની સંઘર્ષ સમિતિની રચના કરી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજી સરકારને ભીસમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાં અનેક શહેરોમાં દૂધ શાકભાજી બંધ કરવા અને બેંકોમાં પડેલા નાણાંને ઉપાડી લેવા કાર્યક્રમોમાં જતા નેતાઓને ત્યાં જઈને વિરોધ કરવા અને તેમને મથકો અને ઓફિસોનો ઘેરાવ કરી જેવી અનેક બાબતોને લઈને પાટીદાર આગામી દિવસોમાં સરકાર સામે બાયો ચડાવશે। તેમજ આગામી 27મી સપ્ટેમ્બરના રોજ વિજય રાજનગર ખાતે એક ડાયરાનું આયોજન પણ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવનાર છે, જેમાં હાર્દિક પટેલ તેમજ લાલજીભાઈ પટેલ હાજર રહેશે, જેમાં આંદોલનની આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે તેમજ ડાયરામાંથી થતી આવકને આંદોલનમાં મૃત્યુ પામનાર પાટીદારોના પરિવારને આપવામાં આવશે। આજ રોજ ભાવનગર કણબીવાડ ખાતે ભાવનગર શહેર જિલ્લા પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિ દ્વારા એક થાળીનાદનો પ્રોગ્રામ આપવામાં આવ્યો। તેમાં વિસ્તારના તમામ ભાઈઓ બહેનો બધા એકત્રિત થઈ થાળીનાદ કરી અને જે પોલીસ દમન પાટીદાર પરિવારો સાથે થયું છે તેના વિરોધ નોંધાવવા માટે થઈને આ બેરી મૂંગી સરકાર સુધી થાળીનાદ પહોંચાડવાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો। આ પ્રોગ્રામમાં વિસ્તારના દરેક લોકો એકત્રિત થઈ અને ખૂબ સારી રીતે અહીં પ્રોગ્રામ આપ્યો છે અને આગામી પણ આ અનામત પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ દ્વારા જે કાંઈ પ્રોગ્રામ આપવા તે અમારા વિસ્તારમાંથી બધાને ખૂબ સારી રીતે એમાં સફળતા અપાવવામાં આવશે અને આગામી તારીખ 27મી તારીખે વિજયરાજનગર ખાતે ભાવનગર તમામ ગુજરાત અનામત પાટીદાર સંઘર્ષ સમિતિ દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં હાર્દિક પટેલ અને લાલજીભાઈ પટેલ એમાં હાજર રહેવાના છે અને આ ડાયરામાં જે કાંઈ ફંડ એકત્રિત થશે તે પાટીદાર પરિવારને જે કાંઈ નુકસાન થયું છે, જે મૃતકો પામ્યા છે તેમના પરિવારને મદદરૂપ થવા માટેનું એક મોટું જબરજસ્ત આયોજન કરેલું છે અને ખૂબ બહોળી સંખ્યામાં તે વિશે ડાયરામાં પાટીદાર પરિવારો એકત્રિત રહેવાના છે। થેન્ક યુ। આ કણબીવાડ વોર્ડમાં આ બેરી સરકારને કાન સુધી સંભળાવવા માટે થાળીનાદ ગુંજાવવામાં આવ્યો છે અને એનો સખત વિરોધ કરવાના છીએ અમે। આગામી દિવસોમાં પણ જ્યાં સુધી અનામત નહીં મળે પાટીદારોને ત્યાં સુધી આના જલદ પ્રોગ્રામો અમે દેવાના જ છીએ। જેમ ભાઈએ કીધું એમ 27 તારીખનો અમારો પ્રોગ્રામ છે, એમાં લાલજીભાઈ પટેલ અને હાર્દિક પટેલ આવવાના જ છે 27/5 27/9 અને એ પ્રોગ્રામ અમારો 5 થી
9નો પ્રોગ્રામ છે અને એમાં અમે નવીન રણનીતિ તૈયાર કરવાના છીએ કે આવનારા દિવસોમાં કયા કયા વિસ્તારમાં કયો કયો પ્રોગ્રામ દેવો અને કયા કયા રાજકીય આગેવાનોને ઘેરવા. આગામી દિવસોમાં પાટીદાર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી સરકારને આપવામાં આવી છે, જેના કારણે આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓમાં નેતાઓને મત માંગવા જવાનું ભારે પડી શકે છે. પાટીદારો દ્વારા નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે અનામત આંદોલનનું શું પરિણામ આવે છે એ તો જોવું રહ્યું. વિશ્વદીપસિંહ પરમારનો રિપોર્ટ S9 ન્યૂઝ, ભાવનગર.